હ્યંતાણમ નમો સિદ્ધાણ નમો ઐર્યાણમ નમો વજ્જાણમ નમો લય સુપસાહુણમ યશો પંચ નમુક્કારો સગભાવપણાસણો મંગલાનંદ સિદ્ધેશી પરમં હવૈ મંગલમ. ઓમ નમો અર્હતે જુનાય જાપકાય ત્રિનાય તારકાય બુદ્ધાય બોધકાય મુક્તાય મોચકાય ત્રિકાલ વિદે પારંગતાય કર્માષ્ટકની સુધરાય અધીશ્વરાય શંભવે જગત પ્રભવે સ્વયંભુવે જનેશ્વરાય શાદ્વાદવાદીને સારવાય સર્વજ્ઞાય સર્વદર્શિને સર્વતીર્થોપનિષદે સર્વ પાખંડ મોચને સર્વ યજ્ઞ ફલાત્મને સર્વજ્ઞ કલાત્મને સર્વ યોગ રહસ્યાય કેવલીને દેવાય વીતરાગાય. નમસ્કાર થાવ અરહંત ભગવંતને. જે જીતીને જીતાડનાર છે, તરીને તારનાર છે, જાગીને જગાડનાર છે, છૂટીને છોડાવનાર છે. એમને બીજા કોઈની જરૂર નથી. જીતવા માટે, તારવા માટે, જાગવા માટે, છૂટવા માટે સ્વયં સમર્થ છે અને જગતના સર્વ જીવોને છોડાવવાનું એમનામાં સામર્થ્ય છે. ત્રણેય કાળને એ જાણે છે. ત્રણ કાળમાં રહેલું કોઈ પણ જ્ઞાન એવું નથી જે એમની જાણ બહાર હોય. કાળથી માત્ર કાળ જ નથી લેવાનું. કાળમાં રહેલી સર્વ વિદ્યાઓ, સર્વ જ્ઞાન એના વેદતા છે, પારંગત છે, સમર્થ, કર્મ આઠે મૂળથી નાશ કરનાર છે. પોતે પોતાના કર્મનો તો નાશ કરે જ છે. અગ્નિ જેમ છે ને, પોતે બળે પણ છે, જે એના પડે બધાને બાળે પણ છે. પોતાના કર્મ તો પોતે બાળે જ છે. જે એમના નિકટ આવે એના પણ બધા જ કર્મોને પ્રભુ બાળી નાખે છે. અધીશ્વરાય આપણે જ કહેવા માંગે છે એ માત્ર બાહ્ય ઘટનાઓના માલિક નથી. ઘટનાઓની પેલે પાર જેના કારણો છે એના પણ એ સ્વામી છે. દરેક ઘટના છે ને પાછળ અદૃશ્ય કારણો હોય છે. એમનો ઘટનાઓ બનતી નથી.
એ પરમાણુ પુંજનું શુભાશુભ રૂપ એમના કારણે જ થાય છે. જે પ્રભુને અનુકૂળ થાય છે એના માટે આ બધું જ છે અસ્થિ ગાય એ અનુકૂળ બની જાય છે કે પ્રભુ છે અસ્થિ ગાયના સ્વામી છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકેશાસ્તિકાય, અધીશ્વરનો અર્થ એ છે. એ બધાના માલિક છે. ઘટના તો માલિક છે જ, પણ એના ઘટકના માલિક છે. ઈશ્વર છે, એના ઉપર પણ એનું સામ્રાજ્ય ચાલે છે. વિશ્વની કોઈ પણ ઘટના એમની જાણ બહાર બનતી નથી. નંબર 1, વિશ્વની કોઈ પણ ઘટના એમની આજ્ઞાનો ભંગ કરી શકતી નથી. કરે તેનું ફળ એને પ્રાપ્ત કરવું જ પડે. એને કર્યું કર્મ બાંધ્યા એટલે ફળ મળે. એને કર્યું એટલે એવા કર્મ બાંધ્યા, કર્મ બાંધ્યા એટલે એને ફળ મળ્યું. તો બરોબર છે, એમાં વાંધો કર્મના કારણે. કર્મના કારણે બરોબર છે. કર્મ છે ને એના નોકર છે માટે બંધાય છે અને બાંધે છે. પૂતગલો જુએ છે કે હમણે પ્રભુની આજ્ઞા નથી માની એ બાંધવાને, અને જે રીતે એને આજ્ઞાનો ભંગ કર્યો છે એ રીતે એને ફળ આપો. મૂળ માલિક એ કર્મના પણ માલિક તો એ જ છે ને. એમની આજ્ઞાથી વિરુદ્ધ કર્મ નથી શકતું. કર્મનો કરતા બી નથી જઈ શકતો. કર્મ અને કર્મના કરતા બંને આજ્ઞા પ્રમાણે ચાલે તો જ ભલું થાય, નહીં તો બુરું થાય. કર્મ શુભ બની જાય, પેલો ધણી દુઃખી થઈ જાય. અધીશ્વરનો અર્થ એ છે કોઈ પણ ઘટના જેની જાણ બહાર થતી નથી. કેવળ જ્ઞાન છે પરમાત્માનું, સક્રિય જ્ઞાન છે એમનું. એની જાણ બહાર કઈ ઘટના બનતી જ નથી ને. જે બને છે એની જાણમાં જ બને છે. એનો બરોબર હિસાબ હોય જ છે, અને હિસાબ પ્રમાણે સુફળ દુષ્ફળ એ બધી વ્યવસ્થા થઈ જતી હોય છે. અધીશ્વરને કશું કરવું જ નથી પડતું, ઈશારો પણ નથી કરવો પડતો. એટલો આશ કરતો અધીશ્વર તેનો તો માત્ર જુએ જ છે. વિતરાગો પ્રેમ દેવો ધ્યાય માનો હું શુભી ભુક્તિ મુક્તિ પ્રદો નિત્યમ શક્તિસ્તસ્ય હિતાદૃશ. એમની સત્તા જ આ બધું કામ કરે છે, એમનું હોવું જ બધું કરે છે. જેમ સૂર્યનો પ્રકાશ જ બધું કાર્ય કરે છે, સૂર્યને કશું જ કરવું પડતું નથી, કઈ હલાવવું પડતું નથી,
કોઈ ઓર્ડર કરવો પડતો નથી. અને સમગ્ર વિશ્વ એનું જીવન મળે છે એ એની શક્તિ છે. બસ. એને ઊભું તો પડે ને, હમ સૂર્યને ઊભું તો પડે. એ ઉગતોય નથી, એ આથમતોય નથી. આજની વિજ્ઞાનની ભાષામાં કહીએ ને, ધરતી એની પાસે આવે છે, ધરતી એનાથી દૂર જાય છે. એ આપણે ક્યાં માનીએ? જો બધું માનવું પડે તો જયારે આપણે જે નહીં લગાડો એ દાડે લગાડી દેવાનો. અને છતાં એક વાત સમજી લો, આ ભૌતિક સૂર્ય છે એટલે એને ચાલવું પડે છે. પેલો અભૌતિક સૂર્ય છે. દ્રષ્ટા જ છે. હા, આંશિક. એ ના, એ અભૌતિક સૂર્ય છે એટલે એને કોઈ વ્યવધાન નડતું નથી ત્રણ જગતમાં. અને ઘણા વ્યવધાન નડે છે. એમને કોઈ વ્યવધાન નડતું જ નથી એટલે ફરવું પડતું જ નથી. આને તો મેરુનું વ્યવધાન નડે છે એટલે ગોળ ગોળ ફરવું પડે. એમને વ્યવધાન નડતું જ નથી, એમને ગોળ ગોળ ફરવાનું કામ નથી, આગા બજા જવાનું કામ નથી. ઉનાળાની ને શિયાળાની રાજધાનીઓ બદલવાનું કામ નથી. અંગ્રેજો છે ને ઉનાળાની રાજધાની હિમાલયમાં લઈ જતા હતા, શિયાળાની રાજધાની ચોમાસાની રાજધાની દિલ્હી રાખતા હતા, પછી નૈનીતાલ જતા રહેતા હતા. પ્રભુને ક્યાંય જવાનું આવવાનું છે જ નહીં ને. ઈશારો કરવાનો નથી, કોઈ ઓર્ડર કરવાનો નથી. ઓર્ડર કરવા પડે તો અધીશ્વર ના કહેવાય, ઈશ્વર જ કહેવાય. ઓર્ડર કરો પણ ઈશ્વર ના કહેવાય. તો અધીશ્વર ના કહેવાય. ઈશ્વર બને પણ અધીશ્વર નહીં. એમાં શું કરે? બેમાં ફરક ઘણો પડે. એટલું કરવું પડે ને એ ના ચાલે. એમને કશું કરવાનું જ નથી અને બધું થયા કરે. કશું કરવાનું છે, વનન સુખ ને ભોગતા. કેવું વિચિત્ર લાગે. એ તો લાગે ને, એ વિચિત્ર બધું આપણે માની લીધું. આપણે તો એનું અરહંતનું રૂપ લેવાનું છે. અનંત સુખના ભોગતા છે ને એ સિદ્ધના સ્વરૂપમાં આપણે લેવાનું. અત્યારે અરિહંતના રૂપમાં તો એ અધીશ્વર છે. બસ. આમ જુઓ ને, દેખાતી ઘટનાઓ જે છે ને એના કારણ અદ્રશ્ય છે. કે ભાઈ ઘણી વાર મેઘકુમારદેવ બી કારણ હોય, સ્તનિત કુમારદેવ બી કારણ હોય, વિદ્યુત કુમારદેવ પણ કારણ હોય, વાયુ કુમારદેવ પણ કારણ હોય, ઇન્દ્ર મહારાજ પણ કારણ હોય. એટલે અદ્રશ્યના કર્તા તરીકે દેવો પણ આવી શકે. પણ એની પણ ઉપર એટલે અધીશ્વર. આ સોધર્મેન્દ્ર છે તો સમગ્ર દક્ષિણ લોકમાં બનતી બધી ઘટનાઓ ઉપર ધ્યાન આપે છે. પણ ક્યારેક એ ચૂકીએ જાય. ત્યારે અહીંયા આગળ સાધુ સાધ્વીઓને ગુરુના શાસનના અંગોને તકલીફ પણ પડી જાય કે સહાય ન કરી શકે. એ ઈશ્વર છે ને. સહાય કરે ઉત્તર હા, સાધુ સાધ્વીઓને સહાય કરે. આ કરે એક જાગતા હોય તો. એક પ્રસંગ દેખાતો નથી આપણે. આપણને ન દેખાય એટલે ન કરતા એવું નહીં માની દેવું. જેને સહાય મળે એને ખબર પડી જાય કે મને સહાય મળી ગઈ, અને તમને મને કહેવા આવે નહીં. કહેવા આવે ખબર પડે, પણ કેવા આવે નહીં પાછા. મને ઇન્દ્ર મહારાજે સહાય કરી હતી, બિચારા કેવા આવે ને. આપણે ઘણી ગારડ આવે છે, ઇન્દ્ર નવરો બેઠો છે તમને સહાય કરવા આવે એટલે ના બોલે આમ નવું કહું. પણ એવું બધું બન્યું હોય તો એ વિશ્વાસ છે ને વાત.
ના રાખવાનીથી શું ફરક પડે છે? અને અમે ક્યાં દાવો કરીએ છીએ તમને મનાવવું છે? કોઈ દાવો કરતા જ નથી. જે છે હકીકત કહી દીધી. માનું તો માનું, ન માનું ન માનું. તમારે માને ન માને એને કોઈ ફરક પડતો નથી. ઘટનાઓને કોઈ ફરક પડતો નથી. ઇન્દ્ર મહારાજાને કોઈ ફરક પડતો નથી. જે મહાત્માને સાહેબ મળ્યું એને કોઈ ફરક પડતો નથી. હું માં છે ને તમે માની લીધેલા તમારા દુઃખદ પ્રસંગોમાં સહાય નથી મળતી એટલે તમે એમ માનો ઘરનો બળેલો ગામ બાળે એના જેવી વાત છે. મને નથી મળતી એટલે કોઈને ના મળે. તો જેની યોગ્યતા હોય એને મળે, ન હોય ન મળે. તો અધીશ્વરાય એટલે બધી જ ઘટનાઓના જે પરાત્પર ઘટક છે, માલિક છે, જેમની જાણ બહાર કશું બનતું જ નથી. સંભવે એ હંમેશા સમ સુખમ સુખ એનો જેમના દ્વારા જન્મ થાય છે એનું નામ શંભુ. જેમની આજ્ઞાના સ્પર્શ સિવાય દુનિયાનો કોઈ પણ પદાર્થ કોઈને પણ સુખકારી ન બને માટે એ શંભુ. એમની આજ્ઞાનો સ્પર્શ થાય તો જ બધું જ સુખકારી બને, અને નહીં તો કશું સુખકારી ન બને. એ સ્પર્શ જરૂરી છે. એમના વિના સુખનો અનુભવ ના થાય. એ તમારી સાથે હોય તો તમને સુખનો અનુભવ થાય. એ તમારાથી દૂર જાય, એમની આજ્ઞા તમારાથી દૂર જાય, એ દુઃખનો અનુભવ શરૂ. થોડો લેટ થાય એ બની શકે અનુભવ, પણ થાય હકીકત છે. એ સુખના જન્મદાતા એ છે. શંભુ ને શંકર એક જ આ પરથી દુઃખ શંકર અર્થમાં શંભુ અને શંકર ને બધા શિવજીના નામો છે, અને બધા જ નામો તીર્થંકરને ઘટે. જ્યાં જ્યાં આગળ ઘટતું હશે ત્યાં એ નામો આવશે. અત્યારે આ શંભવે, જગત પ્રભે અને સ્વયંભુવે આ ત્રણ છે. શંભુથી શિવ લો, જગત પ્રભુથી વિષ્ણુ લો, અને સ્વયંભૂથી બ્રહ્મા લો. આ ત્રણેય શબ્દ અલગ અલગ પ્રભુની ત્રણ સ્થિતિ બતાવે છે, ત્રિપદી બતાવે છે. સુખ માત્રના કારણે શંભુ એટલે સુખના જન્મદાતા. એક વાત, જેમની પ્રત્યેક ઘટના બધાને સુખ આપે એનું નામ પણ શંભુ. એમનું સેવન, એમનું જન્મ, એમની દીક્ષા, એમનું કેવળ જ્ઞાન બધું સુખ આપનાર જ છે. એમની કોઈ ઘટના એવી નથી જે કોઈને પણ દુઃખ આપતી હોય. એમનું સાંવત્સરિક દાન, એમનો તપ અને એના પારણા બધું સુખકારી. શંભુ સુખમાં જ જેમનો જન્મ છે, જે પોતે સુખ રૂપ જ છે, નિતાંત સુખ. અને પોતાની સ્થિતિની દ્રષ્ટિએ પણ એ પરમ સુખ છે. સુખ જ એમનાથી પેદા થાય છે ને, બીજી કઈ સુખ છે જ નહીં. એમનો સ્પર્શ જ વિશ્વને સુખ આપે છે.
એટલે એમને શંભુ કહ્યા. આ ધૂળેટી છે. એને જે ન માને એ બધાને પણ સુખ આપે છે. એને નથી માનતા એવા બધા મિત્ર વ્યક્તિઓ કરે છે. એમને ન માને પણ એમની આજ્ઞાને માને એટલે પ્રભુ મને જ માન્યો કહેવાય. એમને ન માને, એમની આજ્ઞાને ન માને તો દુઃખી થાય. વર્તમાનમાં કેટલા સુખીઓ દેખાય છે. આપણે નથી માનતા. કઈ ને કઈ માન્યું છે ત્યારે એ માનવું જ પડે. અને ભગવાન છે ને એટલે એમની જે સત્તા છે ને એ અમુકને તત્કાલ આપે છે, અમુકને કાલાંતરે આપે છે. એટલે પહેલાનું જે હોય ને એનો હિસાબ પૂરો કરે, અને હિસાબ પૂરો થાય પછી અત્યારનું જે હોય એનો હિસાબ શરૂ કરે. પણ જેને તમે એમ માનો છો કે આવા છે તો અમને શી ખબર કે તમારા કરતા પણ કદાચ જગતના જીવો સાથે એનો વ્યવહાર સદવ્યવહાર હોય. એ તમે કઈ જોવા ગયા છો? તમને ભલે યવન લાગતો હોય, મ્લેચ્છ લાગતો હોય, અન્યારી લાગતો હોય, પણ જીવો સાથે એનો સદવ્યવહાર, એટલે પ્રભુની આજ્ઞાનું પાલન થઈ જ ગયું. તમે કોઈને પણ સુખ આપો ને એ તમારા અહીંયા આવે તો તમે આપી શકો, એટલે એ જ આપે. એમને કોઈને સુખ આપવાની તમને ન તો વૃત્તિ થાય અને ન તમારા તાકાતે આવે. સુખ નામનો પદાર્થ અહીંયા નથી લીધો, અહીં શમ લીધું છે. મત શમનો અર્થ આપણે સુખ કરીએ છીએ, પણ સમ શબ્દનો અર્થ સુખ કરતા આગળ છે. શોભનમ કમ સુખમ, સુષ્ટુ કમ સુખમ. તમારી ઇન્દ્રિયોને મજા આવે એનું નામ સુખ, અને તમારી ઇન્દ્રિયોને મજા ના આવે એનું નામ દુઃખ. દુષ્ટિતમ કમ દુઃખમ, સુષ્ટિતમ કમ સુખમ. સુખ જ થયું. હા, ઇન્દ્રિયોને આનંદ મળે છે. અને ઇન્દ્રિયોની ચોઈસ પ્રતિક્ષણ બદલાય. એ સુખની વ્યાખ્યા પણ પ્રતિક્ષણ બદલાય, અને સુખ પણ પ્રતિક્ષણ બદલાય. શમ જે છે ને એ બદલાતું નથી. શમનો અર્થ છે ને કોઈ મજૂર 5 મણનો બોજો ઉપાડીને ગરમીમાં જતો હોય અને ઠેકાણે પહોંચે અને બોજો ઉતારીને ઠંડી હવા આવતી એ જગ્યાએ બેસે, એ સમયે એને જે અંદર હાશકારો થાય એનું નામ સુખ, એટલે શમ. એ દુઃખ પછી જે મળે તે સુખ. દુઃખ પછી મળે તે નહીં, દુઃખના અભાવમાં જે મળે. દુઃખ પ્રતિકારક સુખ કહીએ તો ના, વજનનો અભાવ, તડકાનો અભાવ, ગરમીનો અભાવ, ઐન્દ્રિક સુખો કંઈક ને કંઈક મળવાથી થાય છે, અને શમનો અનુભવ ટળવાથી થાય છે. ટળવાથી થાય છે એનો અનુભવ ઊંડો હોય છે, મળવાથી થાય એનો અનુભવ ક્ષણિક હોય છે. અનુભવ એટલે પ્રભુ જે સુખ આપે છે ને એ ઇન્દ્રિય આધારિત નથી આપતા, આત્મા આધારિત આપે છે. એ તમારો જો અનાદિનો સંતાપ અને બોજ છે ને એ ઘટાડીને આપે છે.
કર્મનો બોજ, કર્તૃત્વનો બોજ, અહંકારનો બોજ, આ બધા બહુ મોટા મોટા બોજા છે. ઉતરે ત્યારે જ ખબર પડે કે કેટલો બોજો ઉતર્યો, ન ઉતરે ત્યાં સુધી ખબર ના પડે. ક્ષય એટલે ઇન્દ્રિયાતીત, દુઃખના અભાવનો જે અનુભવ, એનું નામ શમ. દુઃખના ઇન્દ્રિયાતીત એટલે હું કહું છું ને, સુખ અને દુઃખમાં ઇન્દ્રિયોની હાજરી હોય. ઇન્દ્રિયાતીત ઇન્દ્રિયોની ગેરહાજરી છે અને અનુભવ થાય છે. સાહેબ ક્ષમતાનું સુખ કેવા બધા અર્થમાં આવી જાય છે? ઈ છે ને પંડિત લોકોને જે નામ આપવું એ આપે. આ ભગવાન આપે એટલી જ વાત છે, બીજી કઈ વાત નથી. આપણે આ સુખ બીજું કોઈ ના આપી શકે. એનો જન્મ એમનાથી જ થાય, એ એમની મોનોપોલી છે. જગતના સર્વ જીવોને સર્વ દુઃખથી મુક્ત કરવા માટેની એમ જે તીવ્ર ભાવના, પરમ સુખ આપવાની નહીં, સર્વ દુઃખથી મુક્તિ આપવાની તીવ્ર ભાવના, એમાંથી જે એક શુભ વર્તુળ પેદા થયું છે શક્તિનું જબરદસ્ત, એ આ કામ કરે. સંભવે પ્રભુને સુખ પ્રભુવાય કઈ લક્ષ્ય જ નહીં આમાં. શમને ઇન્દ્રિયાથી સુખમાં સમજી એ અનુભવ થાય પછી કથ્ય નથી, અકથ્ય છે. ઇન્દ્રિયાતીત સુખ બાળક જે છે ને અથવા માને, એનો ખોઈ ગયેલો બાળક જ્યારે મળે અને તે જે અને સુખનો અનુભવ થાય એ ઇન્દ્રિયોનો કે ઇન્દ્રિયાતીત? મનનો આનંદ ના જે આત્માનો, મનનો નહીં, એ આત્માનો આનંદ છે. આ પૂતગલથી જે થાય ને, આવો જે અનુભવ પૂતગલાથી અનુભવ થાય ને, એમાં પ્રભુ કારણ. અને પૂતગલથી થાય તો પ્રભુ કારણ, પણ પૂતગલાથી પણ એમાં પણ પ્રભુ કારણ છે. અને દુઃખદાયી એવા બધા પૂતગલો તમને સુખ આપે એ પણ પ્રભુનો પ્રભાવ. પૂતગલનો સ્વભાવ તો દુઃખ આપવાનો જ છે, અને છતાં તમને સુખ મળે તે ભગવાનનું કારણ, એ પ્રભુના પ્રભાવથી મળે છે. એ અર્થમાં તમે સંભવેલો ને. ચાહે અંતરંગ ચાહે બહિરંગ, કોઈ પણ શમ છાતા ભીતરનો એક શ્વાસ બેસવો, હાશકારો, એનો અનુભવ એ પ્રભુના પ્રભાવે, જગત પ્રભવે. એના બે અર્થ થાય. આમાં લખી દીધું છે જગતના સમસ્ત જીવોના સ્વામીને. આપણે જગતનો અર્થ જુદો કરીએ છીએ. ગચ્છતિ ઇતિ જગત, જે સતત ગતિમાન છે એનું નામ જગત. એટલે જગતનો અર્થ આપણે માત્ર અઢી દીપ જ લેવાનો છે, જ્યાં કાળ નામનું છઠ્ઠું દ્રવ્ય છે. પ્રભુ એના સ્વામી છે. પ્રભુની ખરી રાજધાની અઢી દીપ જ છે. આ અઢી દીપમાં જ એમના શાસનને સમગ્ર રીતે આરાધી શકાય, એમની આજ્ઞાને સમગ્ર રીતે પાળી શકાય એ વ્યવસ્થા માત્ર ક્યાં છે? અઢી દીપમાં. સમગ્ર જગતને સુખ આપવા માટેની આખી જે વ્યવસ્થા
મોક્ષપદની એ ક્યાંથી છે? અધિદૂતમાં. અથવા તો એ વ્યવસ્થા ત્રસ્ત જગતમાં શરૂ થાય છે. ગચ્છતી જગત કે જે હલન ચલન કરે છે એવું. પણ આપણે મુખ્ય તો અધિદૂત જ લેવાના, દેવલોક વગરના જીવન કે નહીં લેવાનું. આમાં આપણે આ બધું જે સાપેક્ષ છે. દેવલોકને બધે છે ને પ્રભુની આજ્ઞાનું પાલન નથી થઈ શકતું. પ્રભુની આજ્ઞા પાળવી જોઈએ એવી માન્યતા આવી શકે છે. એ સમ્યક દર્શન પ્રભુની આજ્ઞા પાળવા જેવી છે, એ જ પાળવા લાયક છે. પણ પાળી શકે ખરા કોઈ પણ દેવ? બસ. એટલે પ્રભુની રાજધાની એ છે જ્યાં પ્રભુના કાયદા પૂરેપૂરા પાળી શકીએ એવા નાગરિકો રહેતા હોય, અથવા અંશતઃ પણ પાળી શકે. તો પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્ય સિવાય બીજું કોઈ એવું નથી જે પ્રભુની આજ્ઞાને પાળી શકે. એટલે અહીંયા જગત પ્રભવે એ જગતના પ્રભુ છે. એટલે આ જે જગત છે એની આખી જે વ્યવસ્થા છે ઉર્ધ્વગમન કરવા માટે એ જેમના હાથમાં છે. આ જગતના સ્વામી છે. સ્વામી ગણો. આ જગત એમાં જે ગતિ છે એનું કારણ એ પોતે છે. આ જગતને જન્મ આપનાર પણ તે જ છે. જગત કરતા થઈ ગયા. છે તો હું તો કઉ છું. અને તમે જગત પ્રભુએ લખો છો પાછા. તમે ના લખતા હોય તો માને. જગતને બતાવ્યું છે કે અપેક્ષા જગત સ્વામી, એવું નહીં બતાવ્યું છે. ચોક્કસ. હું પણ તમને અહીંયા નકશા ઉપર આખું દુનિયા બતાવી દઉં એટલે હું બી દુનિયાનો સ્વામી થઈ જાઉં. બતાવવાથી સ્વામી થઈ જતા હોય તો પછી બધા સ્વામી થઈ જાય. એમને જેવું બતાવ્યું ચલાવવાથી સ્વામી થાય. એક વાત ધ્યાનમાં રાખો, એમણે જેવું બતાવ્યું છે ને એવું જ સામાન્ય કેવડી પણ બતાવે, એવું જ 14 પૂર્વધર પણ બતાવે, એવું 10 પૂર્વોત્તર પણ બતાવે, પણ એ જગત પ્રભુ ના થાય. જે બતાવવાથી થઈ જતા તો આ બધા જગત પ્રભુ થઈ જાય. એટલે આમાં કંઈક અલગ છે વાત. આ આખું જે જગત છે ને એના પ્રભુ છે, મતલબ એના એ રક્ષક છે, એના નિયામક છે. એ પાલક છે. વિષ્ણુ રૂપ પણ લેવું પડશે ને. શિવરૂપ છે ને આપણે મોક્ષ રૂપ લઈએ ને તો ત્યાં માત્ર સુખ જ છે ને, સમ બીજું કઈ છે ત્યાં? માત્ર સમ. સુખ પણ નહીં, દુઃખ પણ નહીં, બંનેના અભાવ રૂપ સમ. ઇન્દ્રિયોના અભાવ રૂપ સમ. ત્યાં ઇન્દ્રિયોનો અનુભવ નથી, ઇન્દ્રિયથી ઉપરનો અનુભવ છે. જ્યાં જે હાશકારો પહોંચે એવો સતત ન હોય એવું. ત્યાં આશ જ છે ને, ત્યાં આય છે જ નહીં. મોક્ષમાં સર્વ દુઃખોનો વિરામ છે. આઠે જ હોય ને, બધો બોજ ઉતરી ગયો છે આઠે કર્મનો. એટલે માત્ર સમ, બીજું કઈ છે જ નહીં ત્યાં. અહીં જગત પ્રભુ બધાને ચલાવે છે. જાઓ ઉપર ચલો, ઠેઠ ઉપર સુધી પહોંચવાનું છે, ત્યાં સુધી અટકવાનું નથી.
એનું પાલન કરે છે, વ્રત આપે પણ છે, અને વ્રતનું પાલન કરવાની શક્તિ પણ આપે છે. અને પાલન થતા એવા વ્રત એની સુરક્ષા પણ પોતે કરે છે, પોતાની દ્રષ્ટિ દ્વારા, નજર દ્વારા. માં જોઈ રહી છે બાળકને, બાળક માને જોઈ નથી રહ્યું, અને બીક લાગે છે, બાળક માં ભૂમ કરી મૂકે છે. બરોબર છે? એ જ બાળક જે છે એને ખ્યાલ આવી જાય કે માં જોઈ રહી છે, પછી એ ડરશે, પછી બૂમ કરશે નહીં. એમ પ્રભુ આપણને જોઈ રહ્યા છે એવી પ્રતીતિ આપણે કરીએ ને, પછી આ દુનિયાના કોઈ દુઃખથી આપણને ડર નથી. પ્રભુ આપણને જોઈ રહ્યા છે એ પ્રતીતિ જ આપણે નથી કરતા. એમની આપણા ઉપર સતત નજર છે એ પ્રતીતિ જ ક્યાં કરીએ છીએ આપણે. પ્રતિથી થાય કેવી રીતે? પ્રતિથી થવાનો રસ્તો બતાવો. પ્રતીતિ થવાનો રસ્તો છે ને, હવે મારે ગોતવો પડશે કે પ્રતીતિ કેવી રીતે કરવી. બીજા જીવન નથી થતું. હે તો નથી થતી એ દુઃખી થાય છે, ત્યાં થાય છે એ સુખી થાય છે. એ પછી બમ્બરા નથી પાડતા, ઉપસર્ગો ચાલુ હોય, પરિસરો ચાલુ હોય તો પણ એ આનંદમાં હોય, કારણ કે એ જુએ છે. એ જુએ છે ત્યારે કશું ખોટું બને જ નહીં. જે બની રહ્યું છે સારું જ બની રહ્યું છે. ઉપસર્ગ આવ્યો છે એ હારા માટે છે, પરિસર આવ્યો છે એ બી હારા માટે છે, ચામડી ઉતરી રહી છે એ બી હારા માટે છે. કંદક ઋષિ કહી દે, કારણ કે એ જુએ છે. એની નજરમાં ખોટું તો બને જ નહીં, અન્યાય બને નહીં. તારી નજર અમે કોઈ અન્યાય કરીએ છીએ? એટલે જે બની રહ્યું છે યોગ્ય જ બની રહ્યું છે, અને એમને સંમત છે, એમાં આપણે સંમત થવાનો કોઈ મતલબ નથી. અને એ આપણને દુઃખી કરવા નથી માંગતા, હકીકત છે. એટલે એને કેવળ જ્ઞાન થયું. એટલે એમને કેવળ જ્ઞાન થયું ને, કેવળ જ્ઞાન થયું એટલે આમ થઈ ગયું છે. એ વિચારધારાના કારણે કેવળ જ્ઞાન થયું. કોને? કંદક ઋષિ. હા બિલકુલ, ભગવાન સાથે જોડી ગયા ને, એ કેવળ જ્ઞાન થઈ ગયું. પ્રભુની દ્રષ્ટિમાં જે હોય બધું ઠીક. બસ, ચાહે તોફાન આવે કે ચાહે ઠંડી હવા આવે, બધું ઠીક.